એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સૌથી મોટા ગુજરાતના રાજકારણના સમાચાર સામે આવી રહ્યા છે. બગદાણા વિવાદમાં ચર્ચામાં આવેલા નવનીત બાલદિયા છે, તેમને હવે રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. જી હા, નવનીત બાલદિયા છે, તેમને વિધિવત રાજનીતિમાં એન્ટ્રી કરી છે. નવનીત બાલદિયાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. અમિત ચાવડાના હસ્તે નવનીત બાલદિયા છે, તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બગદાણા વિવાદથી નવનીત બાલદિયા છે, તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમણે જયરાજ આહિર ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા અને ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ પણ થઈ હતી. જયરાજ આહિર દ્વારા તેમની ઉપર હુમલો કરવાના આરોપ જે છે તેમણે લગાવ્યા હતા. ત્યારબાદ એસઆઈટીની રચના થઈ હતી અને જયરાજ આહિરની ધરપકડ થઈ હતી અને જયરાજ આહિર છે તેઓ જેલમાં પણ ગયા હતા. એ જ નવનીત બાલદિયા કે જેમણે ચૂંટણી ન લડવાની વાત કરી હતી, એ જ નવનીત બાલદિયા જ્યારે અનેક વખત મીડિયાએ જ્યારે આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે નવનીત બાલદિયાને પૂછ્યું હતું કે તમે રાજનીતિમાં એન્ટ્રી કરશો કે કેમ, અથવા તો ક્યાંયથી ચૂંટણી લડશો કે કેમ. તેમના ઉપર ચર્ચા કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી નથી લડવાનો, હું ક્યાંય રાજકીય અથવા તો રાજનીતિમાં ક્યાંય આવવાનો નથી. હવે એ જ નવનીત બાલદિયા જ્યારે રાજકારણમાં એન્ટ્રી કરી છે ત્યારે સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. આપણે નવનીત બાલદિયા સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે જોડાયા છે નવનીત બાલદિયા. નવનીતભાઈ, તમે હાલ કોંગ્રેસનો કેસ ધારણ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, આપની પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે? નવનીતભાઈ, તમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, સમાચાર સામે આવી રહ્યા છે, શું કહેશો? હાલ તમે કોંગ્રેસમાં જોડાયા છો? હા, હું કોંગ્રેસમાં જોડાયો છું આજે. એનું કારણ એ છે કે ઘણા સમયથી જે શંકાસ્પદ કેસ હતો એમાં જે ડીવાયએસપી ને લીવ રિઝર્વમાં મૂકી અને ભાવનગર ટ્રાન્સફર કર્યા હતા, એમને ફરી પાછા મહુવા ખાતે ઓલામાં કર્યા છે. આમાં સરકારની કાંઈ ને કાંઈ મિલીભગત છે એવું મને લાગી રહ્યું છે, એટલે હું ભાજપનું ઓલું કરીને કોંગ્રેસમાં જોડાયો છું. અચ્છા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ને એમની જ વચ્ચે તમે અત્યારે કોંગ્રેસમાં જોડાયા છો, તો તમે ક્યાંથી ચૂંટણી લડવાના છો ખરા? પાર્ટી કહેશે તો હું લડીશ. અને હાલ તમે જે ડીવાયએસપી વાળી ઘટના કહો છો, એ શું કહો છો? એમના કારણે જોડાયા છો, એનું શું કારણ? જે ડીવાયએસપી છે એમને જે મારા પ્રકરણમાં જે આરોપીઓ હતા એમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા મીડિયા મિત્રોને નિર્દોષ જાહેર કર્યા હતા. બરોબર. તો ફરી પાછા જે એસઆઈટી ની ટીમની રચના થઈ ત્યારે એ લોકોને આરોપી તરીકે એ લોકો આરોપીઓ હતા. બરોબર. તો એના ફરી પાછા મહુવામાં એને સાજ આપ્યો છે. બરોબર. તો આ સરકારની કાંઈ ને કાંઈ એમાં મિલીભગત હશે. બરોબર. હવે આવનારી લડાઈ, હવે તમે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે, હવે તમે એક પાર્ટીના એક વ્યક્તિ તરીકે હવે તમે જ્યાં પણ જશો ત્યાં આગળ વધશો, ત્યારે હવે તમારી જે ઘટના છે જે જયરાજ આહિરની તમારા વચ્ચે બની હતી, એમને હવે કઈ રીતે લડત આપશો તમે? એમની લડત તો જે કાયદાકીય રીતે અમારે લડત આપવી પડે, કોર્ટ બાબત એ રીતે અમે લડત આપશું. અને કદાચ પાર્ટી તમને ચૂંટણી લડવાનું કહેશે તો તમે ક્યાંથી ચૂંટણી લડશો? અને જે પાર્ટી જ્યાંથી આદેશ કરશે ત્યાંથી હું લડીશ. બરાબર. અને હાલ તમે કોના હાથે ખેસ ધારણ કર્યો છે? અમિતભાઈ ચાવડા. હાલો. બિલકુલ. તમારા જે કોળી સમાજનું ભાજપનું નેતૃત્વ છે, હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકી છે, એ બધા તો ભાજપ સાથે જોડાયેલા છે ને તમે? એ તો બધાની વિચારસરણી હોય છે, ભાજપમાં હોય છે, કોંગ્રેસમાં હોય છે. એ લોકોને પણ હું મળ્યો છું, પછી હું કોંગ્રેસમાં જોડાણો છું. નવનીતભાઈ, તમે જયારે આ લડાઈ લડી રહ્યા હતા, તમારી ઉપર જે હુમલો થયો હતો, તે સમયે અનેક વખત મીડિયાએ તમને પૂછ્યું હતું કે તમે રાજકારણમાં જશો કે નહીં, બરાબર છે? ત્યારે તમારા શું કંઈક અલગ હતા અને હવે તમે કંઈક કોંગ્રેસમાં જોડાયા છો, તો શું કહેશો? મેં ત્યારે ના પાડી હતી મને યોગ્ય રીતે ન્યાય મળશે, પણ મને આ જોવાથી 2 દિવસથી મને એવું લાગે છે કે મને આમાં કઈ ન્યાયમાં કઈ ને કઈ ઓલી રહી ગઈ છે, એટલા માટે હું જોડાણો છું. અચ્છા, એટલે તમને ન્યાય નથી મળ્યો એટલે તમે કોંગ્રેસમાં જોડાયા છો? હા, બિલકુલ. ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ. તો આ હતા આપણી સાથે નવનીત બાલદિયા. તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરવા પાછળ પણ બગદાણા વિવાદ જે છે તેમનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપ પર તેમને ભરોસો રહ્યો નથી. તપાસ અધિકારી જે હતા, એસઆઈટીની રચના ને તે બધું થયું હતું, ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ પણ થઈ ગઈ. છતાં પણ હવે તેઓ કહી રહ્યા છે કે જે ડીવાયએસપીની જે બદલી થઈ ગઈ છે, કે જે ડીવાયએસપીએ કાર્યવાહી નહોતી કરી,
તેઓ હવે મહુવાનો તેમને ચાર્જ આપવામાં આવ્યો છે અને તેમના જ આખા વિવાદને લઈને તેઓ હવે કોંગ્રેસની અંદર જોડાયા હોવાનું રટણ કરી રહ્યા છે. એટલે કે નવનીત બાલદિયા છે તેમણે પણ હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે અને તેમની પાછળનું મોટું કારણ તેમણે જણાવ્યું છે કે જે સરકાર છે તેમના દ્વારા સરખી કાર્યવાહી કરવામાં નથી આવી, તેમને ન્યાય નથી મળ્યો, તેમના માટે તે હવે લડવાના છે અને તેઓ કોંગ્રેસમાંથી લડશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને એટલા જ માટે તેમણે કોંગ્રેસમાં વિધિવત એન્ટ્રી કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આપણે એમને પૂછ્યું કે આમ તો હીરાભાઈ સોલંકી એમના માટે લડ્યા હતા, તેઓ ભાજપમાં છે, પરસોત્તમ સોલંકી એમના માટે લડ્યા હતા, તેઓ પણ ભાજપમાં છે, છતાં તેમણે કહ્યું છે કે મેં તમામ જે અમારા સમાજના નેતાઓ છે તેમની સાથે ચર્ચા કરી અને ત્યારબાદ મેં આ નિર્ણય લીધો છે. એટલે કે હવે નવનીત બાલદિયા છે કે જે બગદાણા વિવાદમાં ચર્ચામાં આવ્યા હતા તે પણ હવે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે આવનાર દિવસોમાંથી નવનીત બાલદિયા જે છે તેઓ ક્યાંથી લડશે તેવો સવાલ આપણે કર્યો હતો અને તેમણે કહ્યું કે મને પાર્ટી કહેશે ત્યાંથી હું લડીશ. હજી તો નવનીત બાલદિયાએ માત્ર કોંગ્રેસમાં એન્ટ્રી કરી છે, ત્યાંથી જ હવે રાજકીય ભાષા બોલવા લાગ્યા છે. પાર્ટી કહેશે તેમ હું કરીશ તેવું નવનીત બાલદિયા કહે છે. ત્યારે હવે આવનાર દિવસોની અંદર જ્યારે નવનીત બાલદિયા કોંગ્રેસમાં અત્યારે આમ તો વિધિવત ખેસ ધારણ કરી ચૂક્યા છે, વિધિવત કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે આવનાર દિવસોની અંદર આ કેસમાં નવો શું વળાંક આવે છે તે પણ જોવું રહેશે. નવનીત બાલદિયા જ્યારે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.